જો હવે આ ત્રીજો ફકરો છે, આ ત્રીજા ફકરામાં અરે આ ચોથો ફકરો છે, આ ચોથા ફકરામાં હવે અહીંયા પહેલા બીજા ત્રીજા ફકરામાં આપણે ખાલી Na અને Cl ની વાત કરી. હવે બધા જ તત્વોની વાત કરે છે. તો શું કહે છે કે સામાન્ય રીતે સોડિયમ ક્લોરાઇડ આયનબંધની જેમ જે તત્વોના પરમાણુની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તેવા પરમાણુઓ તેમની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ગુમાવી તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી ધન આયન બનાવે છે. એટલે આ પછી જનરલ વાત કરી કે ખાલી સોડિયમની જ નહીં પણ એવી રીતે બધાની, કે સોડિયમની જેમ જો આ સોડિયમમાં એક જ 12ની કક્ષામાં સંયોજક કક્ષા એટલે આ 12ની કક્ષા, આ સંયોજકતા કક્ષામાં એટલે કક્ષા એટલે રિંગ એની ફરતી, એટલે 12ની એની રિંગમાં એક જ હતો, એને બદલે એકને બદલે જો 2 હોય કે 3 હોય ઇલેક્ટ્રોન તો એ બધા જ એની જેમ સોડિયમની જેમ સોડિયમ એટલે Na, સોડિયમની જેમ એ બધા ઇલેક્ટ્રોન ગુમાવવાની શક્યતા, એટલે જો ગુમાવે એટલે બધામાં પછી અંદર 8 થઈ જાય, એટલે એક 12નો એક કે 2 કે 3 જતા રહીએ તો અંદરની રિંગ હોય એમાં 8 હોય, એટલે એ રીતે ગુમાવી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી. આ નિષ્ક્રિય વાયુ એટલે આપણે પેલા શીખાતા કે વાયુમાં બધી રિંગમાં 8 જ હોય, એટલે એને કોઈ નિષ્ક્રિય એટલે કોઈ સક્રિય ના હોય, એટલે સક્રિય ના હોય એટલે એકમાં સાથે જોડાવાની જે હોય જોડાઈ શકે સક્રિય, નિષ્ક્રિય હોય કોઈ સાથે જોડાય નહીં, એટલે આવા વાયુ હોય એ નિષ્ક્રિય હોય, કોઈ સાથે જોડાય નહીં, કારણ કે એની રિંગમાં 8 હોય. એટલે જો આવી રીતે 1 કે 2 કે 3 ઇલેક્ટ્રોન જતા રહીએ તો પછી એ બધા નિષ્ક્રિય જેવું થઈ જાય એનું, એટલે કરી ધન આયન બનાવે છે. એટલે આ નિષ્ક્રિય તો થઈ જાય પણ એ વાયુ નથી બનતો, પણ એ ધન આયન બની જાય છે. એનું નામ ધન એટલા માટે કે ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે પોઝિટિવ એનામાં ચાર્જ આવી ગયો, વીજભાર કે છે, વીજભાર એટલે કરંટ એનો, એટલે આવી રીતે એનો એ વીજભારની વાત કરી. હવે એવી જ રીતે આ બીજા સમૂહની વાત કરે છે.